તો આજે વચગાળાનું બજેટ રજૂ થવા જઈ રહ્યું છે તેની વચ્ચે મોટા સમાચાર અત્યારના મહત્વપૂર્ણ સમાચાર મળી રહ્યા છે। કેબિનેટ બેઠકમાં બજેટને મંજૂરી મળી ગઈ છે। કેબિનેટ બેઠકમાં બજેટને મંજૂરી, થોડી વારમાં સંસદમાં બજેટ રજૂ કરશે નાણાપ્રધાન નિર્મલા સીતારમણ। મોદી કેબિનેટમાં વચગાળાના બજેટને મંજૂરી મળી ગઈ છે અને થોડી જ વારમાં આ બજેટ રજૂ પણ કરવામાં આવશે। ત્યારે કેબિનેટની મંજૂરી બાદ તેને રજૂ કરવામાં આવતું હોય છે। 11 વાગે નાણાપ્રધાન નિર્મલા સીતારમણ લોકસભામાં આ બજેટ વાંચવાનું શરૂ કરશે અને ત્યારબાદ એ પિટારામાંથી શું નીકળે છે તે પણ જોવું રહ્યું। સામાન્ય જનતાને મોટી અપેક્ષા આ વચગાળાના બજેટ પાસેથી। ત્યારે ગેસ્ટ પેનલ પણ આપણી સાથે જોડાયેલી છે। નિર્મલભાઈ, આપને મેં પૂછ્યું હતું કે એક ગ્લોબલ વ્યૂ સાથે હવે ભારતને જોવામાં આવી રહ્યું છે, તેની વચ્ચે ભલે વચગાળાનું બજેટ છે પણ બજેટ તો બજેટ છે। કોઈ મોટી અપેક્ષા હોય લોકોને અને અન્ય દેશો પણ જ્યારે આપણા દેશ સામે જોતા હોય ત્યારે આ બજેટ કેવું હોવું જોઈએ? 7.5ના ગ્રોથ રેટ સાથે એક સારું પ્રદર્શન 2023માં ભારતે કર્યું છે, તેની વચ્ચે આ બજેટની રજૂઆત। શિવાની, સૌપ્રથમ તો વચગાળાના બજેટ બાબતે એવી એક ભ્રામક માન્યતા લોકોમાં પ્રવર્તી રહી હોય છે કે વચગાળાના બજેટમાં કોઈ આકર્ષક જાહેરાતો થઈ શકતી હોતી નથી કે કરવામાં આવતી હોતી નથી। 2019માં પિયુષ ગોયલે જે વચગાળાનું અંદાજપત્ર અરુણ જેટલીની અનુપસ્થિતિમાં રજૂ કર્યું ત્યારે તેમાં કેટલીક આકર્ષક જાહેરાતો કરવામાં આવી હતી। ખાસ કરીને ખેડૂતો માટે અત્યંત લાભદાયી એવી પીએમ કિસાન યોજનાની જાહેરાત 2019ના વચગાળાના અંદાજપત્રમાં કરવામાં આવેલી, પગારદાર વર્ગને ₹50,000ના સ્ટાન્ડર્ડ ડિડક્શન અંગેની જાહેરાત પણ કરવામાં આવેલી હતી। આવી જ રીતે હરિયાણાને એઇમ્સ આપવા અંગેની જાહેરાત પણ એ વચગાળાના અંદાજપત્રમાં કરવામાં આવી હતી। તો એવી માન્યતા દૂર થવી જોઈએ કે વચગાળાના અંદાજપત્રમાં આવી કોઈ જાહેરાત થઈ શકતી હોતી નથી। વિશ્વનું ધ્યાન અત્યારે ભારત પર કેન્દ્રિત એટલા માટે થયેલું છે કારણ કે 2014માં વિશ્વના અર્થતંત્રમાં 10મું સ્થાન ધરાવતું ભારત આજે 2024માં 5મા ક્રમે પહોંચી ગયું છે અને નજીકના ગાળામાં જ એ વિશ્વની 3જા નંબરની અર્થવ્યવસ્થા થવા જઈ રહી છે। $5 ટ્રિલિયન ઇકોનોમીનું ભારતનું સ્વપ્ન થોડી મહેનતે સાકાર થવા જઈ રહ્યું છે। ખાસ કરીને ભારતમાં જે ટેક્સ કલેક્શન વધી રહ્યું છે, જીએસટીની વાત કરીએ તો વિક્રમજનક 1.82 લાખ કરોડનું જે વિક્રમજનક કલેક્શન થયું, એમાંથી સ્વાભાવિક રીતે જ દેશે જે મૂડી ખર્ચમાં આક્રમકતા અપનાવી છે, આજે આપણને નવા રેલવે સ્ટેશનો, નવા રેલ ટ્રેક, નવા રસ્તાઓ, નવા પુલ, નવી શૈક્ષણિક સંસ્થાઓ, એઇમ્સ વગેરે જે જોવા મળી રહ્યું છે એ દેશના આક્રમક મૂડી ખર્ચને કારણે છે। વધુ એક વખત આ અંદાજપત્રમાં, ભલે આ વચગાળાનું અંદાજપત્ર કહેવાય, એમાં પણ મૂડી ખર્ચ અંગેની આક્રમકતા નિશ્ચિતપણે વ્યક્ત થશે કારણ કે મૂડી ખર્ચ કરવાથી દેશનું આંતરમાળખું સુધારી શકાતું હોય છે અને વિશ્વનું ધ્યાન ભારત તરફ ખેંચી શકાતું હોય છે। જ્યાં સુધી ભારતનું આંતરમાળખું નબળું હોય, સ્વાભાવિક છે વિદેશી રોકાણકારોને આપણે ભારત પ્રત્યે આકર્ષી શકતા નથી અને એ માટે આ અંદાજ અપનાવવામાં આવી રહ્યો છે। નિશ્ચિતપણે કોઈ લાભદાયી યોજના જેમ કે પીએમ કિસાન યોજના છે એને જ વાર્ષિક 6,000માંથી વધારી અને 9,000 રૂપિયા સુધી કરવામાં આવે એવી પ્રબળ સંભાવના છે। આવી જ રીતે મહિલા બાળ વિકાસ માટે પણ આકર્ષક યોજનાઓ થઈ શકે, ઉદ્યોગોને સબસિડી વધે તથા ઉદ્યોગોને જે લોન આપવામાં આવી રહી છે એ લોનના વ્યાજદર તાજેતરમાં વૈશ્વિક સ્તરે જે વધ્યા છે એ ઘટાડવામાં આવે, કેમ કે યુએસ ફેડે બહુ સારું સિગ્નલ આપ્યું છે, ત્યાં વ્યાજ દર સ્થિર રાખવામાં આવ્યા છે। જ્યારે વ્યાજદર સ્થિર રાખવામાં આવે ત્યારે એ ભવિષ્યમાં વ્યાજદરમાં ઘટાડાનો સંકેત છે। જો આગામી પૂરા કદના અંદાજપત્રમાં આવા વ્યાજદર ઘટાડવામાં આવે તો ઉદ્યોગોને પણ લાભ મળી શકે એમ છે। આવી અનેકવિધ યોજનાઓ આજના આ વચગાળાના અંદાજપત્રમાં વ્યક્ત કરવામાં આવે એવું આપણે જોઈ શકીએ। ઓવરઓલ આ તમામ બાબતો જે જણાઈ રહી છે તેને લઈને આખરે પાછલા દિવસથી જે થોડી ગતિવિધિઓ જોઈએ, મેહુલભાઈ આપણી પાસે આવી રહ્યો છું કારણ કે મહિલાઓને લઈને આખરે જે 50% લાભ આપવાની વાત થઈ, યુવાનોને લઈને હમણાં 1 કરોડ યુવાઓને પીએમ મોદીનું સંબોધન થયું, ખેડૂતોને લઈને પણ આખરે જોગવાઈઓની શક્યતાઓ વર્તાઈ રહી છે। આ તમામ ગતિવિધિઓ અને ખાસ કરીને રામ મંદિરનો મુદ્દો, શું આ તમામ મુદ્દાઓને લઈને આપણે લાગી રહ્યું છે કે
એવી જ કોઈ બાબતો આ વચગાળાના બજેટની અંદર પડઘાય મેહુલભાઈ? તો આ ત્રણ એક એવો વર્ગ છે કે જેને અત્યારે હાલ તાતી જરૂરિયાત છે, કારણ કે એમની જે પરિસ્થિતિ છે એ પ્રમાણેનો જો જોવામાં આવે તો યુવાનોની પહેલાં વાત કરીએ તો જે મોદી સાહેબે અગાઉ દરેક વર્ષે 2 કરોડ નોકરીનો એક વાયદો કરેલો હતો. આપણને સૌને ખ્યાલ છે કે એ નોકરી મળવાની તો દૂરની વાત છે, પણ સામે જે એમનો નોટબંધી અને જે જીએસટીનું ખરાબ ઇમ્પ્લિમેન્ટેશન થયું એના કારણે જે નાના ઉદ્યોગો હતા એ લોકો પણ બેકાર થયા. આને લઈને સ્ટાર્ટઅપની વાત તેઓ આગળ ધરતા હોય છે, નવા સ્ટાર્ટઅપ ઘણા થયા છે એ વાત પણ આગળ ધરતા હોય છે. સ્ટાર્ટઅપમાં આપણને ખબર છે કે પેલું જે ગટરમાં ગેસની ભૂંગળી લગાવીને એમાંથી ગેસ પેદા કરવાની વાતો કરતા હોય છે, એવી એમની વાતો હોય છે. પણ સાથે સાથે આપણને એ પણ આંકડો જોવાની જરૂર છે કે 2019માં કોવિડ પહેલાં અત્યાર સુધીમાં આઝાદીનો સૌથી વધુમાં વધુ જે બેરોજગારીનો દર હતો, તો બેરોજગારી આજના આપણો દેશનો એક પ્રાણ પ્રશ્ન છે અને એને આ બજેટમાં ચોક્કસપણે એનું કંઈક સમાધાન લાવવાની જરૂર છે. બીજું જો મહિલાઓની વાત કરવામાં આવે તો બેટી પઢાઓ બેટી બચાવો બેટી પઢાઓની વાતોને જે કરવામાં આવતી હોય છે, પણ આપણે સૌએ જોયું કે જે કુસ્તીબાજ મહિલાઓ હતી એમની સાથે શું પરિસ્થિતિ કરી કે એમણે પોતાના જે એવોર્ડ પણ પાછા આપવા પડ્યા. તો આવી પરિસ્થિતિમાં જો મહિલાઓની પરિસ્થિતિ અને ખાસ જો બજેટમાં વાત કરવામાં આવે તો દરેક મહિલા આપણો બધાનું ઘર મહિલાઓ ચલાવતી હોય છે, તો મહિલાઓ માટે બજેટ વધારે મહત્ત્વનું હોય છે પુરુષો કરતાં. હું કદાચ આજે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ પણ એવી વાત કરીશ. એનું કારણ એ છે કે એમણે પોતાનું જ્યારે મોંઘવારી અત્યારે વધી રહી છે ત્યારે પોતાનું 2 છેડા ભેગા કરવાનું, ઘરના જે બજેટ ક્યાંક ને ક્યાંક ખોરવાઈ જતું હોય છે. તો મોંઘવારી ઘટે અને જે હકીકતમાં ફક્ત ફુગાવાનો દર નીચો બતાવવાથી મોંઘવારી નથી ઘટતી. તમે જુઓ તો ફુગાવો ગણતરી કરવાની જે પદ્ધતિ છે એમાં ફેરફાર કર્યો એના કારણે આપણને ક્યાંક ને ક્યાંક ફુગાવાનો દર નીચો જોવા મળતો હોય છે, પણ જ્યારે તમે બજારમાં જશો તો એ મોંઘવારી જે છે એ દરેક વસ્તુમાં આપણને જોવા મળતી હોય છે. તો મહિલાઓ માટે પણ જો મોંઘવારી ઘટાડવા માટે જો કોઈ પગલાં લેવામાં આવે તો ચોક્કસપણે એ આવકાર્ય રહેશે. બીજું નાના ઉદ્યોગોમાં જે આપણે વાત કરતા હોઈએ છીએ કે અત્યારે હાલ જે આ સરકારમાં મોટાભાગે જે મોટી સબસિડીઓ આપવામાં આવતી હોય છે અથવા તો બીજા લાભ આપવામાં આવતા હોય છે, મોટા ઉદ્યોગોને આપવામાં આવતા હોય છે કે એનું ક્યાંય ને ક્યાંય આપણને એટલે જોઈએ છે કે શેર બજાર પણ આટલું જે વધેલું છે, પણ એમાં ક્યાંય નાના જે રિક્ષાવાળા કે પછી નાના ઠેલાવાળાનો ક્યાંય એમાં નથી હોતી કંપનીઓ લિસ્ટેડ. તો ખાસ મોટા ઉદ્યોગોને તમે આપો એમાં અમની ના નથી, પણ જ્યારે સાથે નાના ઉદ્યોગો છે કે જે પાથાણાવાળા હોય છે કે એમને જે તમે કોઈપણ પ્રકારના લાભ નથી આપતા હોતા. એનું એક ખાસ ઉદાહરણ તમને કહું કે કોર્પોરેટ ટેક્સનો રેટ મેક્સિમમ 25% છે, જ્યારે ઇન્ડિવિજ્યુઅલ તમે પણ જે ભરતા હશો અથવા તો આપણા દર્શકો ભરતા હશે એમાં હાઈએસ્ટ સ્લેબ 30% છે. તો ઉદ્યોગોને તમે આપો એની ના નથી, પણ સામાન્ય વ્યક્તિ પાસેથી લઈને તમે ઉદ્યોગોને ના આપશો એ ખાસ બાબત છે. બીજું એક આનું એક સારું ઉદાહરણ જો તમારે આપવું તો જે ટેક્સમાં ન્યૂ ટેક્સ રેજિમ ઓલ્ડ ટેક્સ રેજિમ લાવ્યા. આપણી ઇન્ડિયાની ઇકોનોમી એ બચત ઇકોનોમી છે. તમે ન્યૂ ટેક્સ રેજિમમાં શું કર્યું કે બચતને તમે નિરુત્સાહી કરી રહ્યા છો, એને પ્રોત્સાહન નથી આપી રહ્યા. તમે બચત કરો તો પણ એનો કોઈ લાભ આપણને જે પહેલાં એટીસીના ડિડક્શનમાં મળતો હતો એવો કોઈ લાભ નથી મળી રહ્યો. તો તમે એવું કંઈક પ્લાન કરી રહ્યા છો કે જેમાં તમારા પોતાના વ્યક્તિગત લોકોના પૈસા વપરાય અને એમના માનીતા ઉદ્યોગપતિઓ પાસે જાય. તો હું એવી અપેક્ષા રાખું કે આ વખત ચૂંટણી પહેલાંનું છે એટલે આમ તો જે આપણે દરેક વખત જોતા હોઈએ છીએ કે ચૂંટણીઓ આવતી હોય એટલે પેટ્રોલ ડીઝલના ભાવ પણ સ્થિર થઈ જતા હોય છે. એવું ક્યાંક લોકોને સારું લગાડવા માટે તમે આપશો એવું ના કરશો, પણ હકીકતમાં લોકોને ફાયદો ધ્યાનમાં રાખવામાં આવી રહ્યું છે કે રાજકારણને ધ્યાનમાં રાખવામાં આવી રહ્યું છે. થોડી જ વારમાં સ્પષ્ટ પણ થઈ જશે. નરેશભાઈ, આપની પાસે પણ આવીશું તો આપની પાસેથી પણ જવાબ મેળવવો છે અને થોડી જ વારમાં બજેટની પણ રજૂઆત થશે, તેના પર પણ સતત નજર રહેશે. પણ હાલ રોકાઈએ એક બ્રેક માટે. બસ હવે ગણતરીની મિનિટો જ બાકી છે અને સાથે આખરે આ વચગાળાના નાના બજેટની અંદર આખરે જે મોટી આશાઓ છે ફળીભૂત થાય છે કે પછી કંઈક નવો જ ઘાટ ઘડાય છે. પણ 2019નો જો સિનારો જોઈએ અને તેને લઈને આ બજેટની અંદર ચોક્કસપણે અપેક્ષાઓ તો હોય. આખરે નરેશભાઈ, આ તમામ બાબતોને લઈને પાછલા આ તમામ ગતિવિધિઓને હું ફરી આપની સમક્ષ રાખી રહ્યો છું, કારણ કે મહિલાઓનો મુદ્દો, યુવાઓનો મુદ્દો, યુવાઓને સંબોધન, રામ રાજ્ય, આ ઉપરાંત જે પ્રકારે હવે આગામી દિવસોની અંદર નવા મતદારો ઉપર પણ આખરે ચોક્કસપણે મદાર રખાઈ રહ્યો છે, શું તે તમામ બાબતને ધ્યાનમાં રાખીને આપની પણ ચોક્કસપણે કોઈ અપેક્ષા તો રહી હશે? જી ચોક્કસ. આ બજેટ જે વચગાળાનું બજેટ છે છતાં પણ મારું સ્પષ્ટ માનવું છે કે આ બજેટની અંદર સરકારનું મુખ્ય ધ્યેય કે જે ફોકસ કહી શકાય તે ગાંવ, ગરીબ, મહિલા અને યુવા અને વંચિત આ જે મેજર જે સેગમેન્ટ છે આપણી સોસાયટીની અંદરના એના ઉપરનું જ સરકારનું ફોકસ રહ્યું છે. અને બીજું કે ઇલેક્શન આવે છે કે ચૂંટણી છે એના હું નથી માનતો કે અમારી પાર્ટી ભારતીય જનતા પાર્ટીની સરકાર
એ ક્યારેય આગામી ચૂંટણી માટેની વાત કરે છે, પણ આવતી જનરેશન માટે શું રિક્વાયર્ડ છે, 2047માં ભારતની શું રિક્વાયરમેન્ટ હશે એનો પાયો ગત વર્ષના બજેટમાં પણ આપણે જોયું કે કેપિટલ એક્સપેન્ડિચર જે સરેરાશ 2 લાખ કરોડથી હતું તે સરકારે 5 ગણું વધારીને 10 લાખ કરોડ સુધીનું કર્યું, જેમાં પણ હું આપને કહું કે આ ગત ખાલી 9 મહિનાની અંદર 75% ઓફ કેપેક્સ એ એકચ્યુઅલી એનું સ્પેન્ડિંગ થયું છે. આપણે જોઈ શકીએ છીએ કે માળખાકીય સુવિધાઓમાં જે વધારો થયો છે, આજે દેશની અંદર એક અઠવાડિયામાં એક વંદે ભારત ટ્રેનનું નિર્માણ થઈ રહ્યું છે. આજે પોર્ટ કેપેસિટીની આપણે વાત કરીએ તો લગભગ વી હેવ ડબલ્ડ ધી પોર્ટ કેપેસિટી. આપણે જો પોર્ટ ટર્ન અરાઉન્ડની ટાઈમની વાત કરીએ, લોજિસ્ટિક્સ ઇન્ફ્રાની વાત કરીએ તો આપણે પોર્ટ ટર્ન અરાઉન્ડ ટાઈમ 50%થી વધુ ઘટાડી શક્યા છીએ. આપણા ફોરેક્સ રિઝર્વ્સનું આપણે સ્ટેટસ ગણીએ તો એ પણ આપણે ખૂબ સારી રીતે જાળવી શક્યા છીએ. અને જે વૈશ્વિક પરિસ્થિતિ છે અર્થતંત્રની, દુનિયાના જે મોટા દેશો છે એની કમ્પેરિઝનમાં ભારતે આપણે ચોક્કસપણે કહી શકીએ કે કોવિડ પછીની જે પરિસ્થિતિનું નિર્માણ થયું એમાં સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કર્યું છે, એમ્પ્લોયમેન્ટ પણ જાળવણી કરી છે, એમએસએમઈને પણ સપોર્ટ કર્યો છે, અને સાથે સાથે ખેડૂતોની જે હિતની વાત છે, પીએમ કિસાન યોજના 11.25 કરોડથી વધુ ખેડૂતોને ડાયરેક્ટ એના ખાતાની અંદર 6,000 રૂપિયા કોઈ પણ જાતના લીકેજ વગર જમા થવા, એ આજ દિન સુધી કોઈ કલ્પના નહોતું કરી શકતું કે કોઈ પણ બેનિફિશિયરીને એના એકાઉન્ટમાં ગવર્મેન્ટનું બેનિફિટ ડાયરેક્ટલી ટ્રાન્સફર થાય અને વિધાઉટ એની લીકેજ. આ હું માનું છું કે આપણા દેશની અંદર આ એક દ્રઢ સંકલ્પ અને ઈચ્છા શક્તિ હોય તો જ સરકાર કરી શકતી છે. તેને લઈને થોડા આક્ષેપ પણ થયા, જેમ કે આપણે એમએસએમઈની વાત કરી, નવા સ્ટાર્ટઅપની વાત કરી, તો તેને લઈને પણ આખરે જોઈએ એવા રિઝલ્ટ નથી મળ્યા તેવું કોંગ્રેસના મિત્ર કહી રહ્યા છે. આ ઉપરાંત જે તમામ યોજનાઓનો આટલો બધો ખર્ચ થઈ રહ્યો છે, સામે દેશ ઉપર દેવું પણ વધી રહ્યું છે, તો તેને લઈને આપ શું જવાબ આપશો? શું તેને લઈને કોઈ હિસાબ આ વચગાળાના બજેટની અંદર એક આછેરો ખ્યાલ આવી શકે? આજની પરિસ્થિતિએ ભારત વૈશ્વિક સ્તરે સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમની અંદર 3જા ક્રમે આવે છે. જે 2014ની પહેલાં માત્ર 500 રજિસ્ટર્ડ અથવા માન્ય સ્ટાર્ટઅપ હતા આપણા દેશની અંદર, અત્યારે 1,14,000થી વધુ માન્ય સ્ટાર્ટઅપ્સ, જેમાં મોટાભાગના સ્ટાર્ટઅપ્સ છે ટેકનોલોજી, ફિનટેકની અંદર, ડિફેન્સની અંદર. આજે મને કહેતા ગર્વ થાય છે કે 2014 પહેલાં આપણે નોમિનલ એક્સપોર્ટ્સ ડિફેન્સની અંદર કરતા હતા, પણ અત્યારે 750થી વધુ પ્રોડક્ટ્સ ડિફેન્સની આપણા દેશના યુવાઓ, આપણા દેશના સ્ટાર્ટઅપ્સ એ મેન્યુફેક્ચર કરી રહ્યા છે, અને 85થી વધુ દેશોમાં આપણે 1 લાખ કરોડથી વધુનું પણ ડિફેન્સ એક્સપોર્ટ્સ આપણે કરી રહ્યા છીએ. આપણું ફાર્મા એક્સપોર્ટ્સ જોઈએ તો લગભગ છેલ્લા 9 વર્ષની અંદર 100%થી પણ વધુ ગ્રો થયું છે. આપણા રોડ અને હાઈવેઝનું નિર્માણનું કામ જોઈએ, ઇન્ફ્રાસ્ટ્રક્ચરની જે વાત છે એની અંદર જે 2014 પહેલાં લગભગ આપણે 12 કિલોમીટર પર ડેની એવરેજથી નેશનલ હાઈવેઝનું નિર્માણ કરતા હતા, પણ આજે એ એવરેજ લગભગ 36 કિલોમીટરથી વધુ પર ડેની એવરેજથી આપણે નેશનલ હાઈવેઝ અને ઇન્ફ્રાસ્ટ્રક્ચરનું નિર્માણ કરી રહ્યા છીએ. 2014ની પહેલાં આપણી પાસે એક્ટિવ એરપોર્ટ્સ કહેવાય એવા માત્ર 70 એરપોર્ટ્સ હતા, જેને આપણે છેલ્લા 9 વર્ષની અંદર લગભગ આપણે ડબલ સુધી 135થી ઉપર આપણે કરી શક્યા છીએ. તો સરકારની પ્રાથમિકતા ડેફિનેટલી મેક ઇન ઇન્ડિયાની જે વાત કરી છે એ ખાલી વાત નહીં, પણ મેક ઇન ઇન્ડિયા માટે જે જરૂરી ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે, જે જરૂરી માળખાકીય સુવિધાઓ છે, જે ઇઝ ઓફ ડુઈંગ બિઝનેસની વાત છે, એ બધી જ સુવિધાઓ પૂરી પાડીને મેક ઇન ઇન્ડિયાની પાછળ જો જ્યારે ઇન્ડિયાની અંદર પ્રોડક્શન વધશે તો એક સારી સ્કીમ જે કહી શકાય પ્રોડક્શન લિંક ઇન્સેન્ટિવ સ્કીમ PLIની જે વાત છે, 14 કોર સેક્ટરની અંદર સરકારે 2 લાખ કરોડનું બજેટ ફાળવણી કરી છે. એનો હેતુ જે છે કે 30 લાખ કરોડથી વધુનું ઉત્પાદન આપણા દેશની અંદર થાય. જ્યારે આટલું મેન્યુફેક્ચરિંગ થશે, રોજગારને લઈને આ પ્રશ્ન પૂછાતો છે. જો સરકારી નોકરી કે અન્ય નોકરી હોય તો તેમાં આંકડો દેખાય છે, પણ આ પ્રકારના માળખાની અંદર કેટલા લોકોને રોજગાર મળ્યો તેને લઈને કોઈ આંકડો નથી આવતો, અથવા એક લમસમ બાબતની વાત કરાતી હોય છે. રોજગારને લઈને જો આ બાબત સ્પષ્ટ કરી શકો તો. જી ચોક્કસ. આપ રોજગારની અંદર એક તો ફોર્મલ સેક્ટર જે છે, જેના આંકડા દર મહિને EPFOમાં આપણને સરકાર જાહેર કરતી હોય છે, તો ગત 2017થી અત્યાર સુધીમાં લગભગ 6 કરોડથી વધુ નવા એનરોલમેન્ટ થયા છે EPFOની અંદર, અને એમાં પણ 60%થી વધુ 55%થી વધુ યુવા વર્ગ છે જે એનરોલ થયું છે ફોર્મલ સેક્ટરની અંદર. ઇન્ફોર્મલ જે કહેવાય એમાં પણ સરકારે એને પ્રોત્સાહન આપવા માટે આપને ધ્યાન હોય તો PM વિશ્વકર્મા યોજના જેવી યોજનાઓ લોન્ચ કરી છે, કે જેમાં જે આર્ટિસન્સ છે, જે જાતે પોતાની રીતે સ્વરોજગાર કરે છે, PM મુદ્રા યોજના જેની અંદર PM સ્વનિધિ યોજના, તો નાના જે લોકો છે જે ફેરી કરીને પણ પોતાનું ગુજરાન કરે છે, એવા લોકોને સ્વરોજગાર. આગામી આ વચગાળાના બજેટની અંદર યુવાઓને લઈને શું સામે આવે છે તે પણ જોવું ઘણું રસપ્રદ બની રહેશે. પણ હવે બજેટ રજૂ થવાની ગણતરીની જ મિનિટો બાકી છે, અને પળની ખબર આપ TV9 પર જોઈ શકશો. રોકાઈશું એક બ્રેક માટે.
સમય થઈ ગયો છે 10:50 અને 11 વાગ્યે બરાબર બજેટ રજૂ કરવામાં આવશે અને એ જ ઘડીની દેશ આખો પણ રાહ જોઈ રહ્યો છે. પણ તે પહેલાં નિર્મલભાઈ, આપને હું એક સવાલ પૂછવા માંગીશ, કારણ કે જ્યારે કોરોના પછીના બજેટની રજૂઆત થઈ ત્યારે જે સ્થિતિ છે તેને બહેતર બનાવવાની વાત હતી. ત્યાર પછીના બજેટમાં એ સ્થિતિને ટકાવવાની વાત હતી. ત્યાર પછી 2023ની વાત કરવામાં આવે તો નવા ગોલ સેટ કરવાની વાત હતી અને હવે 2024નું બજેટ જ્યારે આવી રહ્યું છે, જે ભલે વચગાળાનું છે પણ તેમાં વાતો ખૂબ મોટી છે. $5 ટ્રિલિયન ઇકોનોમી, $7 ટ્રિલિયન ઇકોનોમી, અને તેની વચ્ચે જ્યારે આ બજેટ રજૂ થતું હોય ત્યારે અપેક્ષાઓ ઘણી મોટી થઈ જાય અને લક્ષ્યાંકો પણ ઊંચા સેટ કરવા પડે. શિવાની, આપે ખૂબ સરસ વાત કરી. આપે જે સરખામણી કરી એ બહુ ઉચિત સરખામણી છે કોરોના કાળના બજેટથી આજ સુધીના બજેટ સુધીની. અત્યાર સુધી ગયા વર્ષના બજેટની કે આ વર્ષે રજૂ થનાર બજેટની જે કાંઈ ચર્ચાઓ કરવામાં આવી રહી છે એ મૂડી ખર્ચની વાત જ કરવામાં આવી રહી છે. પણ સરકારનું બીજું એક પણ અતિ મહત્વનું લક્ષ્યાંક છે અને એ છે રાજકોષીય ખાધ ઘટાડવી. ચાલુ વર્ષની રાજકોષીય ખાધની જો આપણે વાત કરીએ તો એ રૂપિયાની દ્રષ્ટિએ ₹18 લાખ કરોડ જેવી છે, જે સરકારના અંદાજપત્રનું કદ અથવા જીડીપીનું કદ આપણે કહીએ તો જીડીપીનું જે કદ 3.5 લાખ કરોડનું છે, 350 લાખ કરોડનું, એના લગભગ 5.9% જેવું છે. આગામી વર્ષે આ રાજકોષીય ખાધ ઘટીને 5.7% અને ત્યાર પછીના વર્ષે સીધી 4.5% કરવાની સરકારની નેમ છે. અને એની પાછળની સરકારની જે તર્કબદ્ધ દલીલ છે એ છે કે આજથી 3 વર્ષ પહેલા પ્રતિ માસ જે જીએસટી કલેક્શન થતું હતું એ 1.20 લાખ કરોડ કે 1.25 લાખ કરોડની આસપાસનું હતું, જે આજે 1.82 લાખ કરોડે પહોંચ્યું છે અને આગામી 6 માસમાં એ કદાચ 2 લાખ કરોડે પહોંચે એવી સંભાવના છે. તો આવક સરકારની નોટબંધી અને જીએસટીની અમલીકરણની નીતિના કારણે ખૂબ જ આકર્ષક રીતે વધી રહી છે. હજુ પણ કેટલાક લીકેજીસ સરકારના ધ્યાનમાં આવી રહ્યા છે અને માટે વ્યાપકપણે ઈડીના દરોડા કહી શકો, ઇન્કમ ટેક્સની રેડ કહી શકો, એ લગાવવામાં આવી રહી છે. સરકારનો મુખ્ય એજન્ડા આવક વધારવાનો રહ્યો છે વેરા સ્વરૂપે, કારણ કે તો જ દેશ વિકાસ પથ પર આગળ વધી શકશે. તો આપે જે કોરોના કાળના બજેટની અને આ બજેટની વાત કરી એ બંનેની સરખામણીની રીતે મેં તમને કહ્યું કે હવેનું સરકારનું મિશન રાજકોષીય ખાધ નોંધપાત્ર રીતે ઘટાડવાનું છે અને કદાચ આગામી 5 વર્ષમાં એને નેસ્ત નાબૂદ કરી નાખવાનું છે, જેથી કરીને વેરા સ્વરૂપની જેટલી આવક થાય એ ખાધ ભરપાઈ કરવામાં નહીં પણ વિકાસલક્ષી કાર્યક્રમોમાં લગાવી શકાય અને દેશ આર્થિક દ્રષ્ટિએ કૂદકા લગાવતો આપણને જોવા મળે આગામી 5 વર્ષના સમયગાળામાં. પડકાર બહુ મોટો છે, કારણ કે જે રીતે રાજકોષીય ખાધની વાત આવે છે, જે ટેકનિકાલિટીઝની વાત આવે છે કે ક્યાં કઈ બાબતને સરભર કરવી, ક્યાં ખર્ચ વધારવો, ક્યાં ખર્ચ ઘટાડવો, ક્યાં જન સુવિધાને ધ્યાનમાં રાખવી, એટલે ક્યાંક જે ચેલેન્જીસ છે એ પણ કન્સિડર કરવા રહ્યા. નરેશભાઈ, સરકારનું ફોકસ પ્રાઇમરીલી જે સાહેબે વાત કરી કે રાજકોષીય ખાધ ઘટાડવાનું, એ ડેફિનેટલી કોઈ પણ ગવર્મેન્ટનું હોય જ. જે ફાઇનાન્શિયલ ડિસિપ્લિન છે એ પોસ્ટ પેન્ડેમિક જે વાત છે, સરકારે ગ્રેજ્યુઅલી એના ઉપર કંટ્રોલ કરવાનું, સાથે સાથે ફક્ત એને કંટ્રોલ કરવાનું નહીં પણ સાથે સાથે જે જરૂરી ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે એને પણ બૂસ્ટ આપવાનું, કારણ કે ઇકોનોમિક એક્ટિવિટી જો એને ગતિ નહીં આપીએ તો ફરીથી દેશની અંદર એમ્પ્લોયમેન્ટથી લઈને અલગ અલગ ઇસ્યુઝ ઊભા થશે. તો સરકાર પાસે આ બંને વસ્તુને બેલેન્સ કરવાનું એક ટાર્ગેટ છે કે ડેફિસિટ પણ કંટ્રોલ કરવાની છે, સાથે સાથે સ્પેન્ડિંગ પણ વધારીને માળખાકીય સુવિધાઓ આપવાની છે, જેનાથી ઇકોનોમિક એક્ટિવિટીને ગતિ મળી શકે અને એમ્પ્લોયમેન્ટ જનરેશન થાય, રેવન્યુ કલેક્શન થાય, સાથે સાથે બિઝનેસ અને ઇન્ડસ્ટ્રીનો પણ ગ્રોથ થાય અને એની સાથે સંકળાયેલા દરેક સેક્ટરનો ગ્રોથ થાય. હા મેહુલભાઈ, આપ શું કહો છો? કારણ કે આંકડો એક સમયે વિકસિત દેશ બનશે, આ બધી બાબતો સાંભળવામાં, જાણવામાં મજા તો ખૂબ આવે, પણ એ લક્ષ્યાંક સુધી પહોંચવું કંઈ નાની સૂની વાત નથી. તમારી વાત 100% સાચી છે કે મને પોતાને આનંદ છે જો ભારત 5 ટ્રિલિયન ઇકોનોમી થાય, ભારત વિકસિત દેશ થાય તો તમારા કરતાં વધારે કદાચ આનંદ મને થશે. પણ સાથે સાથે એ બાબતનું મને અત્યારે દુઃખ છે કે જ્યારે ભારત ગ્લોબલ ભૂખમરા ઇન્ડેક્સ કે ગ્લોબલ હંગર ઇન્ડેક્સમાં 125માંથી 111મું સ્થાન ધરાવે છે,
બીજું જે અગાઉ 2014માં 55મું સ્થાન હતું, તો આપણે ક્યાં પ્રગતિ કરી રહ્યા છીએ એ ખાસ એક જોવાની વસ્તુ છે. બીજું જેવો જે યુનેસ્કોનો જે હોય છે કે હ્યુમન ડેવલપમેન્ટ ઇન્ડેક્સ, એમાં 2021-22માં આપણું સ્થાન 132મું હતું. આજે પણ આપણે જે આપણા વડાપ્રધાન શ્રી ગર્વથી કહે છે કે અમે 81 કરોડ લોકોને મફત અનાજ આપીએ છીએ, એ ખરેખર ગર્વ લેવાની બાબત હું નથી માનતો. બિલકુલ, હું એવું માનું છું કે આ તમામ બાબતોને લઈને હવે જોવાનું રહેશે કે 2047ને લઈને પણ જે વિકસિત ભારતની કલ્પના કરાઈ રહી છે તેનો પડઘો આ વચગાળાના બજેટમાં કેવો દેખાય છે, અને ટૂંક સમયમાં જ હવે બજેટ રજૂ થવા જઈ રહ્યું છે. પહેલા મહત્વપૂર્ણ સમાચારો પર કરી લઈએ એક નજર.